એ એવું કહે છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? આ પરીક્ષિતનો પ્રશ્ન છે. અને હવે શુકદેવજી બોલવાની શરૂઆત કરે છે. શ્રી શુક ઉવાચ. શુકદેવજી બોલ્યા. શું બોલે છે શુકદેવજી? પહેલો જ શબ્દ જે બોલ્યા છે, વર્યાન એષતે પ્રશ્ન કૃતો લોક હિતં નૃપઃ. હે રાજા, તારો પ્રશ્ન બહુ સુંદર છે. જો પ્રશ્નની પ્રશંસા કરી છે કે તારો પ્રશ્ન બહુ સુંદર છે. કૃતો લોક હિતં નૃપઃ, ત્યાં પ્રજાના કલ્યાણ માટે આ પ્રશ્ન કર્યો છે. આનાથી બધાનું કલ્યાણ થશે. જો પ્રશ્ન પૂછે એ અલગ અલગ પ્રકારના લોકો હોય. એક પ્રકારના લોકો તો પ્રશ્ન પૂછે એટલે એટલા માટે પૂછે કે મને આટલું આવડે છે, હું આટલું જાણું છું, મને આટલું જ્ઞાન છે, એ પ્રદર્શિત કરવા માટે કરીને પોતાનું જ્ઞાન બતાવવા માટે તમને પ્રશ્ન પૂછે. બીજા લોકો પ્રશ્ન પૂછે એ એટલા માટે પૂછે તમને શું આવડે છે જાણવા માટે પૂછે. ક્યાંકથી કથા બે ચાર વસ્તુ જાણી આવે પછી અમારા કથાઓ કરે, પણ હવે એ ગોખી આયા છે બે ચાર કથાઓ, એ કથાઓ બોલતા છે, બાકી મહારાજને શું આવડે એટલે એ પૂછે શાસ્ત્રીજી વાડે તત્વમસી, હવે તું ક્યાંથી ભણી આવ્યો, તને હું ખબર, અહીં શું કામ પૂછે છે? પણ એ પોતાનો જ્ઞાનનું કાં તો પ્રદર્શન કરવા કાં સામે વાળાને માપવા માટે પ્રશ્ન પૂછે. ત્રીજા લોકો છે એ ખરેખર જેને સમજણ નથી એ જાણવા માટે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કરે છે. જે લોકો જિજ્ઞાસાથી પ્રશ્ન કરે એને ઉત્તર આપવો જોઈએ અને યોગ્ય ઉત્તર આપવો જોઈએ. પણ જે માપવા માટે પ્રશ્ન કરતો હોય એને એવો ઉત્તર આપો કે વાડો તો રોઈ ના નીકળે. ખલાનામ કંટકાનં ચ દ્વિધૈવ પ્રતિક્રિયા ઉપાનામ મુખભંગોમાં દૂરતો વિસર્જન. આ ખલ માણસો અને કાંટાઓ એની સાથે કામ લેવાનું હોય તો બે રીતે લેવાય. કાં તો દેશી ચામડાનો જાડો જોડો હોય એ જોડો હાથમાં લેવાનો અને ઉપાનામ મુખભંગોમાં એક મોઢા ઉપર મારો એટલે ભાગી જાય, અને કાં તો પછી દૂર તોવા વિસર્જન એ કરવાનું તમારું સામર્થ્ય ના હોય તો એને દૂર છોડીને ચાલ્યા જાઓ. હવે કાંટા વચમાં ઉભેલા હોય અને તમારે ચાલવું હોય તો વગર જોડે ચાલો તો શું થાય? એના માટે તો દેશી જાડા ચામડાનો જોડો હોય એ પહેરીને ચાલો તો કાંટાના મોઢા ભાગી જાય. અને એ કરવાનું સામર્થ્ય ના હોય તો રસ્તો બદલી નાખવાનો, હારી શેરી હોય ત્યાંથી જવાનું. પણ આ રાજા તારો પ્રશ્ન બહુ સુંદર છે. જો આ શુકદેવજી કોઈ ભાટચારણ નથી, ગમે એની સ્તુતિ કરે. ના ના રાજા, તમે બહુ સુંદર છો, તમારું દાંત સુંદર છે, તમારો પ્રશ્ન સુંદર છે, કેમ કે 2 રૂપિયા દક્ષિણા મળશે, મને કામ આપશે, એવી આશાથી નથી કરતા. આ વખાણ નથી. શુકદેવજીને કોઈના વખાણ કરવાનો સમય પણ નથી. એ પરમાત્મા સિવાય કોઈની સ્તુતિ કરી શકે તેમ નથી. અને છતાંય એવું બોલ્યા છે વર્યાન એષતે પ્રશ્ન. આજકાલના કવિઓની વાત અલગ, એ તો ગમે એના વખાણ કરે, શું કરે એ નક્કી નહીં, એમને ખબર ના. આજ વખાણ કરે, કાલ વિરુદ્ધમાં બોલે, કોઈ નક્કી નહીં. તમે રાજા ભોજનું નામ કદાચ સાંભળ્યું છે. ભોજના દરબારમાં એક કવિ હતા. હવે કવિને અને રાજા ભોજને બહુ સરસ બનતું એટલે કવિએ એક કવિતા કરી અને કવિતામાં એવું લખ્યું કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે પણ આટલી વસ્તુઓ બેનમૂન છે, આટલી તો બહુ સુંદર છે. અને એ કવિએ એવું લખ્યું कि राजा तो भोज राजा और राजा गाएगा, दूध तो गाएगा और दूध गाएगा, फल तो आम्र फल और फल खाएगा. दूध तो गाएगा, ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી. એ બહુ સુંદર દૂધ છે, બહુ એનાથી રોગ મટી જાય છે, અતિ પવિત્ર દૂધ છે, એ ભગવાનને ચડે છે, એના જેવું બીજું દૂધ નથી. કે दूध तो गाएगा और दूध खाएगा और फूल तो गुलाब का और फूल खाएगा. ગુલાબના ફૂલ જેવું બીજું કોઈ ફૂલ નથી. કેટલું સુંદર, કેટલું સુવાસિત, આટલું બહુ સુંદર ફૂલ બીજા કોઈ જગ્યાએ જોયું નથી. કે ફૂલ તો ગુલાબ કા और फूल खाएगा और फल तो आम्र फल, કેરીના ફળ જેવું કોઈ ફળ નથી. સૌથી મીઠું, સૌથી મધુર કોઈ હોય તો કેરી છે, એના જેવું ફળ નથી. અને રાજા તો ભોજ રાજા और राजा खाएगा. કવિતા લખી, ખૂબ પ્રસિદ્ધ થઈ. પછી રાજાને બે ઝઘડો થયો, રાજા એને કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે ગામથી બહાર જઈને રહેવા માંડ્યો. ગામથી બહાર એક ઝૂંપડી બની ત્યાં રહેતો. એમાં એક દિવસ કવિ કાલિદાસ ત્યાં પહોંચે અને વાતમાંથી વાત કરી, તમે કોણ? બોલે હું અહીંયા રાજાને ત્યાં પહેલા કવિ હતો, ત્યાં બેસતો હતો, પછી મારા રાજા નતું એટલે કાઢી મૂક્યું. તમારું નામ એટલે કહ્યું, મારું નામ ફલાણો. હા તમારી તો પેલી કવિતા છે, રાજા તો ભોજ રાજા और राजा खाएगा. એ તો કવિતા છે, એ તો જૂની થઈ ગઈ. તો એના પછી તમે નવી કવિતા લખી. કઈ કવિતા લખી? કે મેં એવું લખ્યું કે ફૂલ તો કપાસ કા और फूल का है. ગુલાબનું ફૂલ તો કોઈ ફૂલ છે, હવારે તોડ્યું હાજે તો કરવાઈ જાય, કોઈ કામનું રહેતું નથી, પાંખડી જુદી થઈ જાય, કોઈ નકામું ફૂલ છે. અને
કપાસનું ફૂલ તો કેવું ફૂલ છે કે જીતે જીતો તન ઢકે, મરે ને છોડે સાથ. આખી જિંદગી આ કપડા પહેરો ને એ કપાસમાંથી બને, અને મરીએ ને ત્યારે કફનના રૂપમાં કપાસનું ફૂલ હોય તેને કપડા કામ લાગે. કે જીતે જીતો તન ઢકે, મરે ને છોડે સાથ. એ કપાસ જેવું કોઈ ગુલાબની વેલ્યુ ના આવે. कि फूल तो कपास का और फूल काएगा, और फल तो कर्म फल और फल काएगा. આમાંનું ફળ ખરું કેરી મીઠી બરાબર છે, પણ કર્મ ફળ જેવું એકે ફળ નહીં. એ ક્યારે સાથ છોડે નહીં. આ જન્મે, બીજા જન્મે, 50 જન્મે કર્મનું ફળ તો ભોગવવું જ પડે. કે ફલ તો કર્મ ફલ और फल काएगा, और दूध तो माय का और दूध काएगा. ગાયનું દૂધ સારું છે બરાબર, પણ માના દૂધ જેવી તાકાત છે એવી દૂધને કોઈની તાકાત નથી. માનું દૂધ જ સર્વશ્રેષ્ઠ છે. दूध तो माएगा और दूध काएगा, और राजा तो मेघ राजा और राजा काएगा. भोज राजा कोई राजा છે આજે ગુસ્સે થાય, કાલે હસી જાય તો સોનાની મુદ્રા, અરે આ મેઘ રાજા એ રાજા છે, એ આવે તો બધાને ઘર કાલે એ ના આવે કાય ના થાય. એટલે આ કવિયું ઠેકાણું નહીં. આજે વખાણે કરે કાલે વિરુદ્ધમાં બોલે, કોઈ નક્કી નહીં. આ સુખદેવજી એવા નથી. સુખદેવજીને પરીક્ષિતની પ્રશંસા કરવાનો સમય નથી, પણ સાચી વસ્તુ બોલે છે કે વરિયાન એ શકે પ્રશ્ન. રાજા તારો પ્રશ્ન બહુ સુંદર છે. જો અને સુખદેવજી બીજો જવાબ આપો. અને સુખદેવજી શું બોલ્યા છે કે રાજા તારું મોત 7મા દિવસે છે, એટલે તારી પાસે 7 દિવસનો પૂરો સમય છે. તારી 7 દિવસની વાત છે. પણ ભૂતકાળમાં એક ઘટના ઘટી હતી. ખટવાંગો નામ રાજર્ષિ, ઇક્ષ્વાકુ વંશમાં રામના પૂર્વજોમાં એક ખટવાંગ નામનો રાજા થયો, અને એને 2 ઘડી પહેલા એટલે 1 મુહૂર્ત પહેલા અર્થાત 48 મિનિટ પહેલા ખબર પડી કે 48મી મિનિટે મારું મોત છે, અને 2 ઘડીમાં એને પોતાની આત્માનું કલ્યાણ કરીને એની મુક્તિ થઈ. જો 2 ઘડીમાં મોત મુક્તિ થઈ શકતી હોય તો તારી પાસે તો 7 દિવસ છે. આ કુશળ ડોક્ટરનું લક્ષણ છે. એક માણસ એને હાર્ટ એટેક આવ્યો, એટલે મારો એક મિત્ર એને ખબર કાઢવા ગયો. પૂછ્યું શું થયું કે હાર્ટ એટેક આવ્યો. હવે સારું છે તો કેટલા એટેક આવ્યા કે 2 આવ્યા. કે હવે તો એક જ બાકી રહ્યો ને. એનો મતલબ હવે જો આવશે તમે ઉકલી જવાના છો. હવે આ ખબર કાઢવા આવ્યો છે, પ્રાણ કાઢવા આવ્યો એવું નહીં. પણ એ ડોક્ટર એવો હોય જે તમે જાઓ એટલે તમારી સામે એવું પ્રસ્તુત કરે, તમારી તો હાલત બહુ ગંભીર છે, અત્યારે ઓપરેશન કરાવવું છે, જો અત્યારે ઓપરેશન નહીં કરાવો તો આ મરી જવાના છો, તમે હમણાં 2 કલાક પછી કાંઈ હશે જ નહીં. એમાં ખાસ કરીને ડિલિવરી હોય, બેનને તમે દવાખાને લઈને જાઓ એટલે ડોક્ટર એવા ભડકાવે, કાં તો છોકરું મરી જાય, કાં માં મરી જાય, તાત્કાલિક સિઝેરિયન કરો ને કરો, અને કારણ વગર સિઝેરિયનના પૈસા ભરો. પણ કુશળ ડોક્ટર કોણ છે? ગમે એવો ગંભીર હાર્ટ એટેક આવ્યો હોય અને માણસ દવાખાને પહોંચે, તરત ના જો કશું નથી, આવા તો કેટલા આવે, રોજના દાડા તૈયાર થઈ જઈને હમણાં 2 કલાકમાં ઠીક થઈ જશે, ચિંતા મત કરો. એને ખબર છે કે ગંભીર એટેક છે, આ 2 કલાક પછી જીવશે એની ગેરંટી નથી, પણ એટલી સુંદર રીતે બોલે, ચિંતા કરશો તો 2 કલાકમાં તમે હાજર થઈ જશો. અને એ માણસ એની વાણીથી, એના બોલવાથી તરત બેઠો થઈ જાય. હા, હવે મને વાંધો નથી, ડોક્ટર કહે હું હાજર થઈ જવા. આ કુશળ ડોક્ટરનું લક્ષણ છે. બસ એ સુખદેવજીમાં છે. અને સુખદેવજી શું બોલ્યા? રાજાની હાથ પકડી નાક પકડી, અરે 8 દાડા છે, પેલાની 2 ઘડીમાં મુક્તિ થઈ ગઈ, તારી પાસે તો 7 દિવસ છે રાજા. તું ચિંતા કરી શકે નહીં, 7 દિવસમાં મુક્તિ ના થાય, આવું સંભવ કેવી રીતે બને? અને રાજાને થયું મારી મુક્તિ ચોક્કસ થઈ શકે છે. અને સુખદેવજીએ આ કથાની શરૂઆત કરી. અને રાજાએ જે પ્રશ્ન પૂછ્યો કે ધર્મ કમ શરણમ ગત, ધર્મ કોની શરણમાં ગયો? 7 દિવસમાં જેની મૃત્યુ હોય એને શું કરવું જોઈએ? અને ત્યાંથી ભાગવતની કથાના વિષયમાં સુખદેવજી બોલવા લાગ્યા. સુખદેવજી અને પરીક્ષિતના સંવાદમાં વારંવાર અનેક પ્રશ્નો પછી એના પ્રતિ પ્રશ્નોનેમાંથી અવાંતર કથાઓ નીકળી છે, અને એમાં સમગ્ર ભાગવત વણાવ્યું છે. મુક્તિ કોને કહે છે? પરીક્ષિત એવું કહે છે કે 7 દિવસમાં મુક્તિ સંભવ છે. તમે એવું ના સમજશો કે મુક્તિ કોઈ જગ્યા છે, મુક્તિ કોઈ પ્લેસ નથી, કોઈ સ્થળ નથી કે આ જગ્યાએ જાઓ એટલે મુક્તિ થાય. જો સ્વર્ગ અલગ અને મોક્ષ અલગ, જેને મુક્તિ કહો છો તે જ મોક્ષ છે. પણ મુક્તિમાં એક મુક્તિ એવી છે જે મર્યા પછી થાય,
અને બીજી જીવન મુક્તિ એટલે આ દેહથી જ આમને આમ જ મુક્ત થઈ શકાય. દેહમાં રહેવા છતાં દેહનો ભાવ સમાપ્ત થઈ જાય એ સદેહ મુક્તિ છે, એ જ જીવન મુક્તિ છે. હું શરીર નથી, હું પ્રાણ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું દિશા નથી, હું જગત નથી, એવી સમજણ દૃઢ થાય એ સદેહ મુક્તિ છે. જ્યારે એવી સમજણ પડે કે ઈશ્વર સિવાય અર્થાત બ્રહ્મ સિવાય દુનિયામાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી, એ સાચી મુક્તિ છે. એક જ ઈશ્વર છે, મતલબ પરમાત્મા છે, બ્રહ્મ છે. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ, કેટલાય ભગવાનના મંદિર છે, કેટલાય ભગવાનની ભગવાન એક જ હોય, ભગવાન બે પણ નથી. ભગવાનના સ્વરૂપ અલગ અલગ છે, ભગવાન તો એક જ છે. પરમ તત્વ એક જ છે, એ બે હોઈ શકતું નથી. જુજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતા એવું લખે કે અલગ અલગ રૂપમાં ભગવાન દેખાય છે. જેમ સોનું છે, ઘાટ ઘડિયા પછી રૂપ ન્યારા. એ સોનામાંથી કુંડળ બને, સોનામાંથી હાર બને, સોનામાંથી કંગન બને, પણ બધામાં સોનું તો છે. એના સમસ્ત સંસારમાં આ બધા રૂપ દેખાય છે, એ અલગ અલગ દેખાય છે. વસ્તુતઃ એમાં જે તત્વ છે એ પરમાત્મા એક જ છે. એટલે મારા ને તમારા શરીર જુદા, પણ એમાં રહેલો આત્મા તો એક જ છે. એ આત્મા બે હોઈ શકતા શાસ્ત્રીજી, આત્મા બે નથી હોઈ શકતા તો બધાના કામ કેમ અલગ અલગ દેખાય છે? બધાના રૂપ અલગ, બધાની બુદ્ધિ અલગ, બધાના મન અલગ. કોઈના ચહેરો આવો દેખાય, કોઈનું ગધેડા હોય, કોઈ ઘોડો હોય, કોઈ ભેંસ હોય, બધા અલગ અલગ. આ બધામાં આત્મા એક, બધામાં આત્મા એક જ છે. તો બધાના કામ કેમ અલગ અલગ છે? કાર્ય અલગ અલગ કેમ દેખાય છે? તમે વીજળી તો જોઈ છે કોઈ બધા? હું જોઈ છે એવું જાણી જોઈને પૂછું છું. એવું એટલા માટે પૂછું છું, જેણે આ વીજળીનું ઉત્પાદન કર્યું, શોધ કરીને, એણે પણ આજ સુધી વીજળી જોઈ નથી. એટલે વીજળી જોઈ શકાય નહીં. એડિસન નામનો માણસ જેણે આ વીજળીની શોધ કરી એવું કહેવાય છે, એ એડિસને પણ ક્યારે વીજળીને જોઈ નથી. એટલે વીજળી તારમાં જાય છે પણ વીજળીને દેખાય નહીં. હવે વીજળી તમારા ઘરમાં આવે, એ વીજળી માઈકમાં આવે તો અવાજ બોલાય, એ વીજળી કેમેરામાં આવે એટલે ફોટા પડે, એ વીજળી પંખામાં આવે તો હવા ફેંકે, એ વીજળી ફ્રીજમાં જાય તો ઠંડુ કરે, એ વીજળી હીટરમાં જાય તો ગરમ કરે, એ વીજળી મોટરમાં જાય તો પાણી ખેંચે, એ વીજળી વરોણામાં જાય તો છાશ વલોવે. વીજળી એની કામ બધું અલગ અલગ. તો વીજળી બે કે એક? વીજળી તો એક. વીજળી ક્યાં અલગ અલગ છે? એમ આત્મા એક જ છે. જેના શરીરમાં જાય એના જેવું કામ કરે છે. વસ્તુતઃ આત્મા એક જ છે, આત્મા બે હોઈ શકતી નથી. એટલે એ જ વીજળી ઠંડુ પણ કરે ને એ જ વીજળી ગરમ પણ કરે. એટલે વીજળી બે ન કહેવાય, વીજળી એક જ છે. અને એ જ વીજળીને અડો એટલે સ્પર્શ કરો તારને તો શું થાય? રામ નામ. એટલે એ જ વીજળી જીવાડી પણ શકે, એ જ વીજળી મારી પણ શકે. એટલે આત્મા એક જ છે, આત્મા બે હોઈ શકતી નથી. પણ આપણા મનમાં એવો દ્રઢ નિશ્ચય થતો નથી. અને એટલે આપણને એમ લાગે છે આ ભગવાન છે, આ હું છું, આ કાકો છે, આ મામો છે. એવી રીતે ભગવાન તમારાથી અલગ નથી. પરમાત્મા તમારી અંદર વ્યાપ્ત છે, તમને ઓળખાણ નથી, તમે એની સમજણ નથી. જે દિવસે સમજણ આવે કે આત્મા એ જ પરમાત્મા છે, પરમાત્મા અને આત્મા જુદા હોઈ શકતા નથી, એ સમજણ જ્યારે દ્રઢ બને ત્યારે જ્ઞાન પાકું થાય. એનું નામ જ સદેહ મુક્તિ છે. મૃત્યુ પછી જે મુક્તિ આવે એ ચાર પ્રકારની મુક્તિ છે. એક સાયુજ્ય મુક્તિ છે, એક સારૂપ્ય મુક્તિ છે, એક સાલોક્ય મુક્તિ છે. તો બે મુક્તિ કેટલા પ્રકારની છે બોલતા બેસતું તો સમય એમ જ જશે. આ તો ખાલી તમને જાણ થાય એટલા માટે કોઈ વિષય વચમાં આવે તો કહી રાખું. સારૂપ્ય મુક્તિ એટલે શું? તમને
ભગવાનના જેવું જ, એટલે તમે જે ઈષ્ટદેવને માનતા હોય એના જેવું જ રૂપ ધારણ કરવાનો મોકો મળે એ સારૂપ્ય મુક્તિ છે. સાલોક્ય મુક્તિ એટલે શું? તમે ભગવાન વિષ્ણુનું ભજન કરતા હો તો વિષ્ણુના લોકમાં તમને સ્થાન મળે એ સાલોક્ય મુક્તિ. શિવનું ભજન કરતા હો તો શિવના લોકમાં સ્થાન મળે એ સાલોક્ય મુક્તિ છે. પણ સાયુજ્ય મુક્તિ શું છે? ઈશ્વર અને હું બે નહીં, બે એક જ થઈ જાય, એનું નામ સાયુજ્ય મુક્તિ છે. એટલે તમે અહીંથી હરિદ્વાર જાઓ, પછી તમારા ગામમાંથી પીવાના પાણીની બોટલ સાથે લઈને જાઓ. હવે તમે હરિદ્વાર પહોંચ્યા, ગંગાના કિનારે ઊભા રહ્યા, પછી તમને એમ થાય આ પાણી ખાલી કરી દઉં અને ગંગા જળામાં ભરી લઉં, એટલે તમે તમારા ઘરથી લઈ ગયેલું પાણી, બોરડુંનું પાણી બધું તમે ત્યાં ખલાસ કર્યું અને નાખ્યું ગંગાજીમાં. હવે ગંગાજીમાં નાખ્યા પછી હવે તમે એમ કહો મારું પાણી પાછું આપ, તો ગંગાજીમાંથી પાણી પાછું મળે? એ પાણી ક્યાં ગયું? એ પાણી શું થઈ ગયું? એ ગંગાજળ બની ગયું. એ પાણી જુદું રહી શકતું નથી. જેમ તમારા ઘરનું પાણી પણ ગંગાજીમાં નાખ્યા પછી ગંગાજળ બની જાય છે, એમ આ જીવ પરમાત્માની સાથે મિલન થયા પછી એ આત્મા પરમાત્મા બની જાય છે. એનું નામ સાયુજ્ય મુક્તિ છે. એટલે હું અને પરમાત્મા, હું અને ઈશ્વર અલગ છીએ, ખોટી વાત છે. એવું થઈ શકતું નથી. ખાલી ચિદાભાસના કારણે હું અને ઈશ્વર અલગ પ્રતીત થાય છે, દેખાય છે. યોગીઓની મુક્તિ છે એનું વર્ણન સુખદેવજી કરે છે અને પરીક્ષિતને કહે છે કે યોગીઓ બે પ્રકારની મુક્તિથી ઈશ્વરના તત્વ સુધી પહોંચે છે. એક છે સદ્યો મુક્તિ, એક છે ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ કોને કહે છે? ષડચક્ર ભેદન દ્વારા, એટલે પોતાના ગુદા દ્વાર ઉપર પોતાનો પગ મૂકી અને એડી દ્વારા દબાઈ એ પ્રાણને સંક્રમણ કરી એક સાથે પ્રાણનું ઉત્થાન થાય અને મૂલાધાર સ્વાધિષ્ઠાન ચક્રથી નાભી ચક્ર સુધી આવે. પછી એ પ્રાણને આમ ઊંચે લઈ આવે અને આજ્ઞા ચક્રમાં લઈ આવે. એટલે પહેલા અનાહત ચક્રમાં જાય, પછી અહીંયા કંઠમાં લઈ આવે અને પછી આજ્ઞા ચક્ર એટલે બે આંખોની વચ્ચે જે ચક્ર છે ત્યાં લઈ આવે અને સહસ્રારમાંથી આમ પ્રાણ છોડે. એ સદ્યો મુક્તિ છે. યોગીઓ છે એ મુક્તિ કરવા માટે પોતાના 6 ચક્રનું ભેદન કરે છે. આ શરીરમાં 6 ચક્ર છે, એ 6 ચક્રનું ભેદન કરી અને સહસ્રારથી નીકળે છે અને સીધો પરમાત્માની સાથે એમનો લય થાય છે. પણ ક્રમ મુક્તિ કઈ છે કે અહીંયાથી નીકળ્યા પછી એમને એમ થાય કે આ બધા દેવતાઓના લોક કેવા છે, જરા જોતા જઈએ. એટલે ક્રમશઃ જાય છે. એ જીવ અહીંથી એટલે યોગી નીકળે છે અને ત્યાંથી બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં, બૃહસ્પતિના લોકમાં, વૈકુંઠ લોકમાં આમ ફરતા 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 એકથી બીજી જગ્યા, બીજીથી ત્રીજી જગ્યાએ થઈ અને પરમાત્માના લોકમાં પહોંચે. એટલે ક્રમશઃ જાય છે, એટલે એનું નામ ક્રમ મુક્તિ છે. અહીંયા બીજા સ્કંદમાં સુખદેવજી એવું કહે છે કે રાજા હે પરીક્ષિત, આ ભાગવતની કથા આ પહેલેલી હું નથી સંભળાવતો. મને તો મારા પિતાજીએ વ્યાસજીએ ભણાઈ છે. પણ વસ્તુત આ કથા નારદજી એને સુખદેવજીએ સંભળાવી. એટલે નારદજીને સનકાદિક કુમારોએ સંભળાવી ત્યારે કથાનો પ્રારંભ થયો? બોલે ના, ત્યારે પણ નથી થયો. તો આ કથા તો ભગવાન નારાયણે સ્વયં બ્રહ્માજીને સંભળાવી છે અને એ કથાના રૂપમાં નથી. જો ભાઈ, આપણને કોઈ સમજાવે અને કોઈ વિદ્વાનને સમજાવે, બેમાં ફરક તો રહેવાનો. હવે બ્રહ્માજીને સમજાવે તો થોડી વાર્તાઓ કહી થોડું સમજાવે, આવું 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 આવું. હવે બ્રહ્માજીને સમજાવવા બેસે ત્યારે તો આટલી બધી વાર્તા માંડવાની હોય જ નહીં. તમને ગીતા સાંભળવી હોય કે ગીતા વાંચવી હોય તો એક એક શ્લોકનો અર્થ કરવામાં એક એક દિવસ જાય. પણ એક જો અર્જુનને સામે ભગવાનને બોલવાની હોય તો 48 મિનિટમાં પૂરું થઈ જાય. કેમ કે સમજદાર સામે છે. એવી રીતે જ્યારે બ્રહ્માજી સાંભળવા બેઠા અને નારાયણે પોતાના મોઢામાંથી આ ભાગવત સંભળાઈ તો 4 જ શ્લોકમાં ભાગવત કહી. એનું નામ ચતુશ્લોકી ભાગવત છે. અહમે વાસમે વાગ્રે નાન્યદેદ સત સત્પરમ પશ્ચાદહમ. જો નારાયણ જે બોલ્યા છે, હવે આ ચતુશ્લોકી ભાગવત તો વિષય બહુ મોટો છે ભાઈ. ખાલી હું તમને એની હિન્ટ ઉપરથી કહું છું કે શું કહેવા માંગે છે. ભગવાન પોતાની તરફ નારાયણ સામે બ્રહ્માજી બેઠા છે અને ભગવાન પોતાની તરફ આમ આંગળી કરે છે અને આંગળી પોતાની તરફ દર્શાવીને શું કહે છે? અહમે વાસમે વક્રે.
આ સંસારમાં જેટલી વસ્તુ દેખાય છે આ આખું બ્રહ્માંડ જે વખતે નહોતું ત્યારે હું હતો. એટલે કોઈ નહોતું ત્યારે કોણ હતું? પરમાત્મા છે. અહમેવાસમેવાગ્રે, અગ્રે એટલે પહેલા. આ કોઈ જ નહોતું ત્યારે હું હતો. અહમેવાસમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ, સદ પણ નહોતું, અસદ પણ નહોતું, સદ અને અસદ મિશ્ર પણ નહોતું. જો તત્વજ્ઞાનનો વિષય છે, જો કેવા બેસીસ તો અડધા લોકો ઊંઘશે, મને એવું ખાતરી છે. નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ, અને જ્યારે આ સંસાર નહીં હોય, આખો સંસાર બધો પૂરેપૂરો સાફ થઈ જશે, પ્રલય થઈ જશે, કાંઈ નહીં બચે, તો પણ પાછળ કોણ હશે? હું જ હોઈશ. એટલે હું એટલે કોણ? પરમાત્મા. જ્યારે આ બ્રહ્માંડ નહોતું ત્યારે કોણ હતો? પરમાત્મા. અને જ્યારે બ્રહ્માંડ નહીં હોય ત્યારે કોણ બચશે? પરમાત્મા. જે ઊભો થાય અર્થાત પેદા થાય એનો નાશ થાય જ છે. જે પ્રગટ થાય એને નાશ થવાનું જ છે. પરમાત્મા પેદા થતો નથી, એનો જન્મ થતો નથી. જેનો જન્મ નથી થતો એનું મૃત્યુ પણ થતું નથી. એટલે આ સંસાર ભગવાનમાંથી એટલે પરમાત્મામાંથી અર્થાત બ્રહ્મમાંથી પ્રગટ થાય છે અને બ્રહ્મમાં જ લય થઈ જાય છે. ત્યારે પાછળ કશું બચતું નથી. પછી ફરીથી જ્યારે પ્રલય પછી ભગવાન યોગ નિદ્રામાં પડી જાય ત્યારે ફરીથી આ સંસારની રચના શરૂ થાય. ત્યારે ફરી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય. એટલે દુનિયાનો પહેલો જીવ એ બ્રહ્માજી છે. એટલે બ્રહ્મા પણ પરમાત્મા નથી, બ્રહ્માજી પણ પેદા થાય છે. એટલે બ્રહ્માજીનું પણ મૃત્યુ થાય છે. હવે બ્રહ્મા જેમાંથી પ્રગટ થાય અને એક નહીં, આવા તો અનેક બ્રહ્મા જેના શરીરમાંથી પ્રગટ થાય છે. એ વિરાટ પુરુષની કલ્પના કરી છે. વિરાટ પુરુષ એટલે તમે એવું ના સમજશો કે કોઈ પુરુષ છે ને આપણો મોટો છે, એવું નથી. તમે જે લોકો પુરુષ સૂક્ત ભણે છે ને એમને ખબર છે, એમાં એવું આવે સહસ્ર શીર્ષા પુરુષા, એવું વાંચો છો, કોઈ ભણો છો? ભગવાનના હજારો માથા છે, હજારો હાથ છે, હજારો પગ છે, હજારો નેત્ર છે. હવે ત્યાં સહસ્ર શબ્દ છે. ઘણા લોકો સહસ્ત્ર બોલે છે. સહસ્ત્ર નહીં, સહસ્ર. સહસ્ત્ર એટલે શું? સહસ્ત્ર. અસ્ત્ર એટલે વેપન, હથિયાર. સહસ્ત્ર એટલે હથિયાર સાથે. સહસ્ત્ર એટલે હજાર નહીં, પણ સહસ્ર એટલે હજાર. એટલે બોલતી વખતે ધ્યાન રાખવાનું. સહસ્ર શિરખા, અને શિરખા પણ શીર્ષા છે, પણ શ અને ખ બોલી શકાય છે. એટલે ત્યાં ખ બોલશો તો ચાલશે. ભગવાનના હજાર હાથ છે, હજાર માથા છે, હજાર આંખો છે. હવે જો ત્યાં સહસ્રનો અર્થ હજાર થતો હોય તો તમને સીધું સાધું ગણિત આવડે છે કે જેના માથા હજાર હોય એના હાથ કેટલા હોય? હજાર હોય. એના 2000 હાથ. તો તમને 2 સહસ્ર રાખવું પડે, એવું નહીં લખી. અને આંખો પણ સહસ્ર લખી, હજાર જ લખી, એટલે આંખો હજાર હોય. જ્યારે 1000 માથા હોય તો આંખો 2000 હોવી જોઈએ, ત્યારે પગ 2000 હોવા જોઈએ. તો આપણને આટલી સમજણ પડે, ભગવાનને નહીં પડતી હોય. તો આવું કેમ લખ્યું? એટલે ઋષિઓએ એ વખતે લખ્યું કે અહીંયા સહસ્ર શબ્દનો અર્થ અનંત છે. જેના અનંત મસ્તક છે, અનંત આંખો છે, અનંત હાથ છે, અનંત પગ છે, એવું જે આ રૂપ છે ભગવાનનું, એ વિરાટ પુરુષ નભ એવ નાભિહિ. તમે બોલો છો પુરુષોક્તમાં નાભ્યાયાસી અંતરિક્ષ ઘોષિષ્ટો જો સમવર્તભ્યામ ભૌમિતિસા. નાભ્યાહ કે નાભી. આ નાભી એટલે તમે જેને ડૂંટી કહો છો તે. એ ભગવાનની નાભી કઈ છે? નભ એવ નાભી. જે તમે આકાશ કહો છો એ જ ભગવાનની નાભી છે. એટલે ભગવાનની નાભીમાંથી કમળમાં બ્રહ્માનો જન્મ થયો. એટલે શામાંથી થયો? આકાશમાંથી બ્રહ્માનો જન્મ થયો. જો ભાઈ, વાંચવું અલગ વસ્તુ છે, શાસ્ત્ર અને ભણવું અલગ વસ્તુ છે. વાંચીને શાસ્ત્ર ના આવડે, નવલકથા વાંચીને આવડે, શાસ્ત્ર માટે તો ગુરુની પાસે જઈને ભણવું પડે તો જ આવડે. એટલે અર્થ કરવાનો હોય તો કેવી રીતે કરવો એની આખી પરંપરાઓ છે. એવું યાદ રાખો કે પરમાત્માનો જે વિરાટ પુરુષનું દર્શન કરાવ્યું છે એ કેવું છે? તો કે છે આ પૃથ્વી એ એની કટી એટલે કમર છે. આ પૃથ્વી જે ભૂમંડળ છે એ પરમાત્માની અર્થાત વિરાટ પુરુષની કમર છે. હવે એનાથી નીચેના 7 લોક, ગઈકાલે કે પરમ દિવસે પણ મેં તમને વર્ણન કર્યું હતું કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. એટલે પગની જે પાની છે એ ભગવાનનું પાતાળ છે, ભગવાનની પાની છે પગની.
અને એનાથી ઉપરના જે 7 લોક છે એટલે સત્યલોક એ ભગવાનનું માથું છે, એટલે મસ્તક છે. આ આખો વિરાટ પુરુષ છે, એના બે ભાગ સરખા ભાગ, કમરથી આમ બે સરખા ભાગ થઈ જાય. માનો કે તમે એક તરબૂચ લો અને વચ્ચેથી કાપો એટલે અડધું ઉપર અને અડધું નીચે, એમ બે ભાગ થાય. પણ તરબૂચમાં તો કદાચ ઊંચું નીચું કપાઈ જાય એવું થાય, પણ એના માટે ઉપમા આપી તો એવું લખ્યું દ્વિદલ પ્રકાર. દ્વિદલ એટલે શું? તમે ગુજરાતીમાં કહો છો દાળ. દાળને સંસ્કૃતમાં કહેવાય દ્વિદલ, જેના બે પડ થઈ જાય તે. એટલે વાલ હોય કે તમે કોઈ પણ પ્રકારની દાળ લો અને દાળને ભરડો તો વચ્ચોવચ્ચથી બે સરખા ટુકડા થાય, એમાં ઊંચું નીચું ના થાય. તમારે કોઈ કહેવાની જરૂર નહીં, ઘંટીવાળાને સૂચના આપવાની જરૂર નહીં, એ ઓટોમેટિક એના બે ભાગ સરખા થઈ જાય. એટલે એનું નામ છે દ્વિદલ. જેમ બે ભાગ સરખા થાય એવી રીતે આના બે ભાગ સરખા, અને એ બ્રહ્માંડનો આખો વિરાટ પુરુષ, અને એ વિરાટ પુરુષમાંથી આખા જગતની ઉત્પત્તિ થઈ. અને એ પરમાત્મા એવું કહે છે કે હે બ્રહ્માજી, આ જગતની ઉત્પત્તિ પહેલા પણ હું હતો, અને આ જગત નહીં હોય ત્યારે પણ પાછળ હું જ બચીશ, બીજું કોઈ બચશે નહીં. એટલે તમે લોકોને જ્યારે કથાઓ કહો છો ત્યારે એવું કહો છો પૃથ્વી શેના ઉપર વસેલી છે? શેષ નાગ ઉપર પૃથ્વી ટકેલી છે. આવું બોલો છો? સાંભળ્યું છે તમે બધા કે નથી સાંભળ્યું? આ શેષ નાગ એટલે શું? તમે એવું સમજો છો કે આ ફણા છે, નાગ છે, નાગ ઉપર પૃથ્વી મૂકેલી છે. પણ મહારાજ અમે તો પેલા વિજ્ઞાનમાં એવું ભણ્યું છે કે આ પૃથ્વી તો ગોળો છે, ખુલ્લો આમ ફરે છે. તો એ સાચું કે આ સાચું? જો ભાઈ શાસ્ત્રકાર લખે એટલે ખોટું હોય એવું કહેવાય નહીં, એ સાચું હોય તો જ. તો ત્યાં શેષ શબ્દનો અર્થ તમે નાગ ના સમજજો, કોઈ સાપ છે એવું ના સમજતા. ત્યાં શેષ શબ્દનો અર્થ શું છે? તમે ગણિત ભણ્યા છો? દાખલા તરીકે 13 ભાગ્યા 4. હવે 13 ભાગ્યા 4 પછી ગણો તો 4 તરી 12, પાછળ શું વધ્યું? 1. એ 1 વધે એને શું કહેવાય? શેષ. એટલે 13 ને 4 થી ભાગો ત્યારે એક શેષ વધી, એટલે પાછળ જે બચ્યું એને કહેવાય શેષ. એટલે તમે ખાવા ખાઓ છો અને પાછળ જે થોડું ઘણું બચ્યું એટલે તમારે એવું પૂછાય કે શેષ કાંઈ વધ્યું છે? એ જે પાછળ વધે એને કહેવાય શેષ. એટલે આ આખું બ્રહ્માંડ એનો જ્યારે પ્રલય થઈ જાય અને બધું સાફ થઈ જાય, આખો પ્રલય થાય, કોઈ વસ્તુ બચે નહીં, પાછળ જે વધે એને શું કહેવાય? શેષ. એ શેષ કોણ છે? એનું નામ જ નારાયણ છે. એ શેષ નારાયણ, અને શેષ નારાયણમાંથી ફરી પાછી આખા જગતની ઉત્પત્તિ થાય. એટલે જે શેષ વધે એમાંથી ફરી સર્જન થાય. એટલે કોઈ જ્યારે એમ બોલે, આપણે ઘણા લોકોને એવું બોલતા સાંભળીએ છીએ, આ માણસે શૂન્યમાંથી સર્જન કર્યું. ખોટી વાત. શૂન્યમાંથી સર્જન થઈ જ શકે નહીં, શેષમાંથી સર્જન થાય. એટલે શેષ જે વધે એમાંથી સર્જન થાય. તો એ મહારાજા શાસ્ત્રકારો ઊંધું અવળું આવું બધું ના સમજાય એવું શું કામ લખતા હશે? એટલે તને પૂછી લે કે કેવું લખવું. શાસ્ત્રકાર જ્યારે લખે છે એ કોની સામે બેઠા બેઠા બોલે છે? એ સાધારણ માણસની સામે બેસીને નથી બોલતા. વાલ્મીકી લખે છે કે મારી સામે જે બેઠા છે દેવતાઓ બેઠા છે, અને દેવતાઓને કેવું ગમે છે? પરોક્ષ પ્રિયા દેવા. આ દેવતાઓને પરોક્ષ પ્રિય છે, એમને પ્રત્યક્ષ કહીએ ગમતું નથી. એટલે દેવતાઓને ગમે એવું બોલે કે તમને ગમે એવું બોલે? તો મારા શેષ તો સમજાઈ ગયું કદાચ કે શેષ વધે, શેષ નારાયણ. પણ શેષ નાગ એવું શું કામ લખ્યું? જો નાગ શબ્દનો અર્થ શું છે? તમને નગ શબ્દ ખબર છે? નગ એટલે પર્વત. નગ એટલે પર્વત એવું તમે કદાચ હિમાલયો, નગાધિરાજો કદાચ સાંભળ્યું હોય તો ખબર છે. એ નગ કેમ કે છે? હવે નગ શબ્દ એની સંધિ જરા વિચ્છેદ કરો. ન ગચ્છતિ. ગચ્છતિ એટલે જવું. ન ગચ્છતિ જે જતો નથી, એક જ જગ્યાએ ઊભો રહે છે, એટલે એનું નામ નગ છે. ન ગચ્છતિ નગ. હવે ન અગચ્છતિ. અગચ્છતિ એટલે જે જાય છે કે. હવે જે ચાલે છે અને સતત ચાલ્યા કરે છે એટલે એનું નામ નાગ છે. આ સંસાર છે ને એ એક જગ્યાએ ટકતો નથી, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એટલે એનું નામ નાગ છે. એટલે એનું નામ શેષ નાગ છે. કે રમણાની ચર્ચા નથી કરતા. આપણે તો એવું કેવું છે કે ભગવાને ચતુશ્લોકી ભાગવતથી બ્રહ્માજીને આ ભાગવત સંભળાવી અને બ્રહ્માજીને અંતર્જ્ઞાન થયું. એ જે બ્રહ્માજીનો વિષયની અહીંયા ચર્ચા કરી, ચતુશ્લોકી ભાગવતની ચર્ચા કરી. આપણે હવે ઘડિયાળ પર જોતા જઈએ છીએ, દિવસ આપણી પાસે બચ્યા નથી. કાલે પણ પાછું કૃષ્ણ જન્મ તો કરવાનો જ છે. હજુ તો આપણે બીજા સ્કંદમાં રમીએ છીએ. આવતીકાલે મારે તમને 10મા સ્કંદમાં લઈ જાવ, એટલે મોટા મોટા પહાડ કૂદવાના છે. આમ તો
પણ છતાંય જેટલું થાય એટલું હું તમને થોડું દર્શન કરાવતો જઉં, અને નહીં થાય તો એ સ્કંદને આમ સીધા પ્રણામ કરીને આગળ વધશું. એટલે આપણે એને આગળ